कहाँ जना निर्वाणा साधु, कहाँ जना निर्वाणा। आना जाना देह धर्म है, तू देही जुग जूना। क्या मतलब दुनिया से प्यारे, मरघट अलख जगाना। कहाँ जना निर्वाणा साधु, कहाँ जना निर्वाणा। रात दिवस सब तेरी करामत, तू चंदा सुरशाना। फूंक मार के सृष्टि उड़ावत, पैदा करत पुराना। साधो कहाँ जना निर्वाणा। 14 माड़ का महल पियारे, छन में मीठी मिलाना। भस्म लगा के बम भोला से, पुनी पुनी नैन मिलाना। साधो कहाँ जना निर्वाणा। अहम खोपड़ी तोड़ी खप्पर, काला हाथ गहाना। शून्य शहर में भीख मांग कर निजानंद रस पाना। साधो कहाँ जना निर्वाणा। पर्वत संतरी देखो प्यारे, नदियन नाच सुहाना। तरुवर मुजरा मोज देख के, सोहम डमरू बजाना। साधो कहाँ जना निर्वाणा। सूरत पिया से रंग जमाना, भेद भरम मिटाना। खुदी खोद के देह दफाना, जीवन मुक्त कहाना। साधो कहाँ जना निर्वाणा। साधो कहाँ जना निर्वाणा। कहाँ जना निर्वाणा साधु, कहाँ जना निर्वाणा. નિર્વાણમાં ક્યાં જવાનું છે હે સાધુ, ક્યાં જવાનું? આવવું જવું આ તો દેહનો ધર્મ છે. તું તો આ દેહને ધારણ કરવા વાળો દેહી યુગો જૂનો છે. દુનિયાથી તારે શું મતલબ? હે પ્યારે, તું સ્મશાનમાં અલખ જગાવી લે. રાત્રિ દિવસ બધી તારી કરામત છે. તું ચંદ્ર સૂર્ય સુંદર છે, જ્ઞાની છે. એક ફૂંકથી આખી સૃષ્ટિ વિનાશ કરી દે ને પાછી ફરીથી એક જૂની સૃષ્ટિને તું ઉત્પન્ન પણ કરી દે. 14 માળનો પ્યારો સુંદર મહેલ છે, તેને એક ક્ષણમાં માટીમાં મેળવી દે. ભસ્મ લગાવીને બમ ભૂલાય એટલે ભગવાન શંકરથી ફરી ફરી આંખ મેળવી લે. અહંકારની ખોપડીને તોડીને હાથમાં કાળરૂપ ખપ્પરને પકડી લે. શૂન્યના શહેરમાં ભીખ માગીને નિજાનંદ રૂપી રસ પી લે, મેળવી લે. પર્વત સંતરી છે અને સૈનિક છે, રક્ષણ કરનાર. એ નદીના સુંદર નાચને નિહાળી લે, વૃક્ષોના નાચને મુજરાની મોજ જોઈ લે અને સોહમ ડમરું વગાડી લે. સમજણ પ્રિયાની સાથે રંગ જમાવી ભેદ ભરમ મિટાવી દે. ખુદી ખોદ કે દેહ દફાના. પોતાના જ જાતને ખોદીને દેહ દફનાવવું અને જીવનને મુક્ત કહેવાનું. સાધુ નિર્વાણ ક્યાં જવું? સદગુરુ રંગ અવધૂત કહે છે કે નિર્વાણ મોક્ષ મેળવવા ક્યાં જવું? એટલે કે દેહ આવવા જવાનો સ્વભાવ વાળો છે. દેહી પરમાત્મા તેનો માલિક છે. જો મોક્ષની પ્રાપ્તિ ન થાય તો પણ શું? આ શરીર આવે છે ને જાય છે, અને તું દેહને ધારણ કરનાર જીવ છે. તું આ શરીરને ધારણ કરે છે ત્યારે આત્મા તેના નિયંતા બને છે. તેમાં તું દેહરૂપ અભિમાનનો વિનાશ તે આત્મારૂપ શિવમાં ભેળવવા રૂપ કાર્ય કર. તેમાં તારા દેહને દફનાવી દે, મતલબ તારા જીવને શિવમાં સમાવી લે. વિષયોની ભીખ ન માગ, પરંતુ ધ્યાનમાં શૂન્યમાં સ્થિર થઈને નિજાનંદ નિજ આનંદ રૂપ શિવ તત્વના સુખ મેળવવા રૂપ ભીખ માગી લે. માગવા જેવી આ ભીખ છે. સંયમશીલ રૂપ પર્વતને સંતરી બનાવી લે અને ઈડા પિંગલા સુષુમ્ના બધી નાડીઓના સુંદર નર્તનને પ્રણવના જાપથી નિહાળ્યા કર.
સાથે સાથે સોહમના નાદના બ્રહ્મના અવાજમાં તારા મનને સ્થિત કરીને તેમાં સ્થિર કરી આનંદના પૂર્ણ રસને પી લે. સોહમ ડમરૂ નાદ બ્રહ્મને બજાવી લે. વિષયરૂપી વૃક્ષોના મુજરાની નાચની જોઈને તેને ભગાડવા રૂપ સોહમના ડમરૂને બજાવી સંયમિત બન. વિષયોમાં મારું તારું ને મોહરૂપ સંગીત તે નાચ છે, જે સોહમના ડમરૂના નાદથી દૂર કરીને તે હું છું, હું તે છેના નાદનો સ્વર ગુંજાવી તેનામય બની જા. આ તે છે કે ક્ષણમાં સૃષ્ટિ, સૂર્યચંદ્ર આ બધું જ વિલય કરી અને ક્ષણમાં જ ફરી તેને પ્રત્યક્ષ કરવા રૂપ શિવ તત્વ તારામાં છે. જે આ તત્વરૂપ છે એ તું તારા દેહના વિષયને તત્વમાં કરી દે. મોક્ષ ન મળે તો ચિંતા શું કામ? આ દેહ આવે ને જાય, પણ તે શિવ તત્વમાં જ તારી આંખોની દ્રષ્ટિને ફરી ફરી સ્થિર કરી ફરી તેનામાં સમાઈ જા. આ 14 માળનો મહેલ 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર રૂપા સુંદર 14 માળનો શરીર રૂપી મહેલ રચ્યો છે, તેને તે એક ક્ષણમાં માટીમાં મેળવી દે છે. વાંધો નહીં, આ દેહની ભસ્મ લગાવીને મતલબ બધા વિષયોને બાળી રાખ કરી તેને અંગ પર ચોડી બંભોલા શિવ સાથે ફરી દ્રષ્ટિને સ્થિર કરી તેનામાં જ એકરૂપ થવા કરવું. અહંકારની ખોપડીને તોડીને અને ખપ્પર હાથમાં ધારણ કરવું. મતલબ કે તમે કાળના કોડિયા ન બનીને કાળરૂપ ખપ્પર તમારા હાથમાં રાખી વિષયોને તેમાં હોમી દેવા અને વિનાશ કરી દેવા. સુરત પ્રિયાસે પ્રિય એવા શિવ સ્વરૂપના રૂપમાં મુખ કમલમાં આનંદ પ્રાપ્ત કરવા રૂપ સ્થાન પ્રાપ્ત કરવું. સમજણને સાથે રાખી સમજરૂપ પ્રિયા દ્વારા શિવ તત્વને પામવું અને જીવન મુક્ત થઈ જવું. गुरुदेव दत्त. श्री गुरुदेव दत्त की इस सुंदर रचना में सदगुरु कह रहे निर्वाण में कहाँ जाना है साधु, देह का धर्म तो आना और जाना है. तो देही को धारण करने वाला देह से अलग देही है, युगों और कल्पों पुराना है. तुझे दुनिया से क्या मतलब है? तू स्मशान में अलग जगा ले. रात दिन सूर्य चंद्र ये सब आत्मस्वरूप है. शिव सब ये तेरी करामत है. तू एक ही फूंक लगा दे तो विनाश कर दे और वह सारी सृष्टि एक पल में फिर से उत्पन्न भी कर दे. 14 माले का महल बनाया, इसे एक क्षण में मिट्टी में मिला सकता है. उस आत्मा तत्व से में बम्बोला से बार बार तू नैन मिला ले. अहं की खोपड़ी तोड़ से खाक में मिला के उस भस्म को लगाकर बार बार उसी नैन से मिला ले. उस खोपड़ी का खप्पर हाथ में लेकर काल रूप खोपड़ी में दुर्गुण विषय अहंकार विनाश कर दे. अगर तुझे भीख ही मांगनी है तो नीच तत्व को पहचान कर उस आनंद तत्व का सुख पाने की भीख शून्य के शरीर में, शून्य के शहर में मांग ले. उस योग के ध्यान में जाकर शून्य के तत्व में शिव तत्वानुभूति रूप भीख मांग ले. उस निजानंद की मस्ती को मांग ले जो कभी विनाश नहीं होती. वहाँ संयमशील विवेक सब पर्वत रूप संतरी रक्षा करने वाले होते हैं. ईड़ा पिघला सुषुम्ना नाड़ी जो नदी का स्वरूप है, उसके नर्तन को निहार ले और निजानंद मस्ती का रस पी ले. विषय रूपी पेड़ों का नर्तन देख और उस सोहम रूपी नाद ब्रह्म की डमरू से उस संगीत के सुरों को हटाकर डमरू का नाद सोहम स्वरूप का सुनकर उसमें स्थित हो जा. वहाँ सारे संगीत नृत्य फीके हो जाते हैं, क्योंकि विषयों का नर्तन में मेरा तू तेरा ये भेद ब्रह्म का स्वरूप है. और सोहम डमरू का संगीत मैं तेरा तू मेरा और मैं वही हूँ, ऐसा मैं हूँ का एकात्म भाव विभिन्नता का भेदहीनता का दर्शन है. ये सूक्ष्मता और पवित्रता में निजानंद की मस्ती चढ़ती है, उसे पाना है. 14 माले का यह महल 5 कर्मेंद्रिय, 5 ज्ञानेन्द्रिय, मन, बुद्धि, चित्त और अहंकार से बना यह शरीर रूपी महल वो शिव एक ही क्षण में नष्ट कर सकता है और एक ही क्षण में उसे फिर से वैसा ही बना दे सकता है. उस शिव बम्भुला से उसी देह नगर में अपने देह का और उसके अंदर देह को धारण करने वाला है या देह होने का और उसमें बसी मन, बुद्धि, चित्त, अहंकार के विषयों की खाक बनाकर इस तन पे खाक लगाकर काल का खप्पर जो है उसमें भस्म कर, अपने विषयों का भस्म कर उस राग को और उसे अपने आप को उस महाकाल के हाथों में सौंप. उसे जब भी जन्म मिले बार बार उसी से ही प्रीत लगा ले, उसी से ही नैन मिला ले. यह भीख मांग. अगर तुझे भीख ही मांगनी है
तो यह भिख में मांग ले, मोक्ष में निर्वाण में कहाँ जाएंगे। हम वह स्थान कहाँ देखा है, हमने निर्वाण के बाद कहाँ जाएंगे, वो स्थान तो देखा है नहीं। क्या वहाँ ये शिव हमारे ही पास रहेंगे, क्या पता। इनसे तो यही देह में शिव तत्व से नैन मिला ले, उसको पाले और भेद भ्रम मिटाकर जीवन मुक्त हो जा, और उसी शिव की सूरत से अपनी दृष्टि में स्थिर करके उसको पाले। नित्यानंद का सुख जो कभी विनाश नहीं हो सकता, उसे पाले। गुरुदेव दत्त, गुरुदेव दत्त, गुरुदेव दत्त।